દોસ્તો, ઉત્તરાયણ દરમિયાન એ લપેટના અવાજોથી સમગ્ર વાતાવરણ જીવંત બની જાય છે. પતંગ રસિયાઓ માટે આ ફક્ત પતંગ ઉડાડવાનો જ સમય નથી, પરંતુ એક ધાર્મિક સાંસ્કૃતિક ઉજવણીનો પણ એક ખાસ અવસર બની જાય છે. અને તેમાં પણ ખાસ છે અમદાવાદનો પોળ વિસ્તાર, કે જ્યાં આ તહેવાર પતંગ રસિયાઓ માટે તો ઉત્સાહનું ઘોડાપૂર લઈને આવે છે. તો ચાલો જોઈએ કેવી અનોખી રીતે પોળ વિસ્તારમાં ઉજવાય છે ઉત્તરાયણનો સ્પેશિયલ તહેવાર. જે શબ્દ છે અહીંયા અમારા ખાડિયામાં પોળના ધાબાનો, એક કાડા એ લપેટ, આ બે શબ્દથી ઉત્તરાયણ બને. જેમ તમે ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં ગયા તો સ્ટેડિયમનો કેવો માહોલ હોય છે, એવો માહોલ અહીં તમને જોવા મળશે. લોકોના ધાબે ડીજેના ગીતો ચાલતા હશે, પબ્લિક ખાણીપીણી અને મોજ મસ્તી કરતા દેખાશે, ડાન્સ કરતા દેખાશે અને પ્લસ પતંગ ચડાવતા દેખાશે. હું બાય બર્થ આ મારા પથરા ઉપર ઉત્તરાયણ કરું છું જન્મથી, પણ ઘણા લોકોને અહીંયા આવવા ઈચ્છતા હતા જે બહારના એરિયામાં રહે છે, દૂર એટલે પશ્ચિમ બાજુ અને ત્યાં સોસાયટી એરિયા કે ફ્લેટમાં, એમને અહીંયાનો આવવાનો બહુ જ ઈચ્છા થતી હતી. એટલે 2019માં મેં એક વિચાર મૂક્યો ખાડિયાથી કે ભાઈ જે વ્યક્તિને અહીંયા આવવું હોય એને એક રેન્ટલ ધાબુ હું પ્રોવાઈડ કરું. ઉત્તરાયણ એ તહેવાર એક એવો છે, દિવાળી, હોળી, નવરાત્રિ કે બીજા તહેવારમાં ઉત્તરાયણ અલગ એ રીતના પડે છે કારણ કે આમાં હરીફાઈનું તત્વ છુપાયેલું છે. જ્યારે મેં આ વિચાર મૂક્યો લોકો આગળ, રેન્ટલ ધાબુ, ભાડે ધાબુ જોડે પેકેજ, જેમાં જે આવે છે વ્યક્તિ એને ખાલી હાથે આવવાનું છે, નથી પતંગ દોરી લાવવાના, નથી જમવાનું લાવવાનું, બધું હું પોતે પ્રોવાઈડ કરતો હોઉં છું એક પર પર્સન ફી રાખીને કે આ પેકેજ છે એમાં બધું અનલિમિટેડ, પતંગ દોરી અનલિમિટેડ, જમવાનું અનલિમિટેડ, ચા નાસ્તો અનલિમિટેડ. અને એમાં એવા લોકો જોડાય છે કે જે અમદાવાદમાં બહારના એરિયામાં, નવા ડેવલપ થયેલા એરિયામાં રહે છે, જેમ કે શીળજ, બોપલ કે સેટેલાઇટ કે વસ્ત્રાપુર એવા. અને તદુપરાંત ગુજરાતમાંથી પણ આવે છે અને તે ઉપરાંત પૂરા ઇન્ડિયામાંથી પણ લોકો જોડાય છે અને દુબઈ અને કુવૈતથી પણ લોકો આવે જે આપણા ગુજરાતી ભાઈ છે. આનાથી વધારે ફેવરિટ તહેવાર કોઈ બીજો છે નહીં, મારા માટે નહીં, બધા અમદાવાદીઓ માટે પણ કદાચ નહીં હોય આનાથી વધારે ફેવરિટ તહેવાર. સો ઉત્તરાયણ એટલે મોજ મસ્તી. પોળમાં ઉત્તરાયણની મજા એ જ છે કે બધા લોકો તમારી નજીક છે, તો એ જ મોજ મસ્તીની ને એ બધી મજા છે. પ્લસ કે મેં કીધું એ રીતે કે હવે ઘણા લોકો એવું છે કે બધા રેન્ટ ઉપર ને પે કરીને લોકો આવવા માંગતા હોય છે, તો એ લોકો પણ અહીંયા આવે તો અહીંયાનું જે મેઇન તો અહીંયાના લોકોને બી 2 પૈસાની ઇન્કમ થઈ જાય કે જેની જોડે કદાચ કંઈ કામ ના હોય કે આવું કંઈ, અને એ લોકોને પણ મજા આવે છે જે બહાર રહેતા હોય છે. 2 રીતના પેકેજ છે. એક તો એક પેકેજ એવું છે કે જેમાં જે વ્યક્તિ આવે છે એણે એની જોડે કશું નથી લાવવાનું, ખાલી હાથે આવવાનું છે. એને પતંગ દોરી, ચા નાસ્તો, જમવાનું બધું અનલિમિટેડ પ્રોવાઈડ કરે છે. રેન્ટલ ધાબુ જેનો ભાવ છે 2500 રૂપિયા. અને એક પેકેજ એવું છે કે જેમાં ખાલી રેન્ટલ ધાબુ આપવામાં આવે છે, જેમાં પતંગ દોરી, જમવાનું એ બધું વ્યક્તિએ જાતે મેનેજ કરવાનું હોય છે. એનો ભાવ છે 1500 રૂપિયા. આ વખતે મેં રેન્ટલ ધાબુ 5 અમેરિકન્સને આપેલું છે, જે અમેરિકાથી ખાસ અહીંયા અમદાવાદની ઉત્તરાયણ જોવા આવી રહ્યા છે અને કટલની રાત પણ જોવી છે એમને. અને એ લોકોનો સ્ટે, રહેવાનું પણ મેં હવેલીમાં સેટ કરી આપ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.